લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ને બીજી તરફ ક્ષત્રિય સમાજે પણ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે બાયો ચડાવી છે। થોડાક દિવસ અગાઉ વાત કરીએ તો રાજકોટ લોકસભાના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના પરસોત્તમ રૂપાલા તેમના દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી તેના કારણે હાલ સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। 22 એપ્રિલ સુધી છેલ્લું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે જો પરસોત્તમ રૂપાલા ટિકિટ તેમની ભારતીય જનતા પાર્ટી પરત લે તો તેમને માફ કરી દેવામાં આવશે, પરંતુ હવે જે સમય છે તે પણ નીકળી ચૂક્યો છે ને જે 8 બેઠકો ખૂબ ચર્ચામાં છે કે ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરું ડેમેજ પહોંચાડી શકે છે। તેને જ લઈને આપણી સાથે જે સંકલન સમિતિના સભ્ય છે તેમની સાથે સીધી વાતચીત કરીશું। સૌપ્રથમ તો 8 બેઠકોને લઈને પણ સંકલન સમિતિએ ખાસ ચર્ચામાં જણાવ્યું છે કઈ એ 8 બેઠકો રહેશે જેમાં ભારતીય જનતા પાર્ટી માટે ક્ષત્રિય સમાજ માથાના દુખાવા સમાન બનશે। જી બિલકુલ, ક્ષત્રિય સમાજની બહુમતી હોય, બીજા નંબર ઉપરના વોટર હોય, ત્રીજા નંબરના વોટર હોય, એમાં અમારી સૌપ્રથમ જામનગર સીટ છે, રાજકોટ છે, પછી અમારે ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ અને આણંદ। બાપુ, આ બેઠકો પર ક્ષત્રિય સમાજના કેટલા મતદારો છે ને કેવી રીતની 7મી મે રણનીતિ રહેશે, કેવી રીતે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવશો, કેમ કે જે તે સમયે પોલીસ બંદોબસ્ત પણ રહેશે ને આ પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ તકેદારી રાખવામાં જી બિલકુલ, જામનગર ખાતે અમારા 1,80,000 થી 2 લાખ વોટરો છે, રાજકોટમાં 1.5 લાખ વોટર છે, સુરેન્દ્રનગરમાં 1.25 લાખ ઉપરાંત વોટર છે, મહત્તમ અમારે સાબરકાંઠા 2 લાખ વોટર છે, આણંદમાં અમારા મહત્તમ ક્ષત્રિય સમાજના વોટો છે, ભરૂચમાં પણ 2 લાખની આસપાસ વોટો છે। એ રીતે નિર્ણાયક ભૂમિકામાં બધી જગ્યાએ બીજા ત્રીજા નંબર પર રાજપૂત ક્ષત્રિય સમાજના વોટો છે। અને રહી વાત ઇલેક્શનની, અમારું ક્ષત્રિય સમાજના સંકલન સમિતિ દ્વારા માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું છે। એ માઇક્રો પ્લાનિંગમાં તાલુકા લેવલે સંકલન સમિતિ બને છે, જિલ્લા લેવલ સંકલન સમિતિ બને છે અને નીચે ગ્રામ સમિતિ બને છે। ગ્રામ સમિતિ પોતાના ગામમાં રહીને સમગ્ર જ્ઞાતિના આગેવાનોને 18 વર્ણના આગેવાનોને સાથે રહીને મિટિંગો ચાલુ થઈ ગઈ છે। નહીં કે માત્ર આપણા ક્ષત્રિય સમાજ સાથેના બીજા 18 વર્ણના આલમના આગેવાનો બધા અમારી સાથે સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને ગામે ગામ મિટિંગમાં બધા આવે છે અને પોતાનું મંતવ્ય એક જ અવાજ રજૂ કરે છે કે રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કર્યો છે એના વિરુદ્ધમાં અમે ભારતીય જનતા પાર્ટી સાથે રહીશું નહીં। બાપુ, અત્યાર સુધી તો પ્રશ્ન એ હતો કે ભાઈ ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપતી નથી, લોકસભાની ચૂંટણીમાં ઘણા સમયથી વંચિત રાખ્યા ટિકિટથી, પણ હવે એક પરસોત્તમ રૂપાલા માટે તમે જે પણ તમારા નિવેદનોમાં કહી રહ્યા છો કે આખા ક્ષત્રિય સમાજને નારાજ કર્યા, તો શું લાગે છે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ હશે કે ક્ષત્રિય સમાજ અમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે, કાં તો મનાવી લઈશું? એ તો હવે ભારતીય જનતા પાર્ટીએ વિચારવું રહ્યું કે એક વ્યક્તિ વિશેષ માટે થઈને સમગ્ર સમાજને કોરણે મૂકવામાં આવી રહ્યો છે અને એ વાત પણ હવે વીતી ગઈ છે। 22 તારીખ સુધી અલ્ટિમેટમ હતું અને એ પૂરું થઈ ગયું છે। બીજું રહી વાત ક્ષત્રિય સમાજની જરૂર નથી। ક્ષત્રિય સમાજ હંમેશ ભારતીય જનતા પાર્ટીના મૂળિયામાં તમે જોઈ લો જનસંઘ વખતથી આપ અમારા હરીસિંહ ગોહિલ ગઢુડા, પછી શંકરસિંહ બાપુ, શંકરસિંહ વાઘેલા, હિતુબા રાણા જનસંઘ વખતમાં એવા અસંખ્ય બધા રાજપૂત સમાજના આગેવાનો સૌરાષ્ટ્રમાં પણ હતા, ગુજરાતમાં પણ હતા, જેમને પાર્ટીને પાયાને સિંચવાનું કામ કરેલું છે। એટલે પાર્ટીએ હવે વિચારવું રહ્યું ક્ષત્રિય સમાજને શું આપવું શું ના આપવું, અને અમારી માગણી અત્યારે આપવા લેવાની કંઈ છે જ નહીં। પહેલા દિવસથી અમારું સ્ટેન્ડ ક્લિયર છે સંકલન સમિતિ અને ગુજરાતના સમય ક્ષત્રિય સમાજનું, આપવા લેવાની વાતમાં છે જ નહીં। પુરુષોત્તમ રૂપાલાને ખાલી ટિકિટ રદ કરી હોય તો આ આંદોલન એ વખતે પૂરું થઈ ગયું હોત। અચ્છા, પણ અત્યારે ગુજરાતમાં તો આંદોલન દેખાઈ રહ્યું છે, પરંતુ તેની અન્ય રાજ્યમાં કઈ રીતની અસર છે, કેમ કે તમને વધારે ફીડબેક મળતા હશે, તમારા સમાજના લોકો ઉત્તર પ્રદેશની વાત હોય, હરિયાણાની વાત હોય, અલગ અલગ જગ્યાએ મધ્યપ્રદેશમાં પણ રહે છે, તો ત્યાંથી કેવા ફીડબેક આવી રહ્યા છે? જી જરૂર, આમાં રાજસ્થાનમાં પહેલા ચરણનું ઇલેક્શન હમણાં જસ્ટ પૂરું થયું 19 તારીખે। અમે ફીડબેક આવી રહ્યા છે રાજસ્થાનમાં સંપૂર્ણ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધ મતદાન કરેલ છે અને 26 તારીખે બીજા ચરણનું રાજસ્થાનમાં મતદાન છે। એમાં પણ આનાથી વધારે ક્ષત્રિય સમાજ અળગો રહીને રાજપૂત ભારતીય જનતા પાર્ટીને જવાબ આપી છે। એ જ રીતે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ અમારા રાજપૂત મહાપંચાયતો બધી યોજાઈ ગઈ છે, ક્ષત્રિય મહાપંચાયતો યોજાઈ છે અને હજુ ચાલુ છે ગામે ગામ। આ મહાપંચાયતો દ્વારા એલાન જાહેરમાં કરવામાં આવે છે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીને આ વખતે ક્યાંય વોટ આપવાનો છે નહીં। હરિયાણામાં પણ એ રીતનું વાતાવરણ છે। એ જ રીતે મધ્યપ્રદેશમાં પણ ખૂબ જ સારું વાતાવરણ છે। ભારતીય જનતા પાર્ટીની સામે બધા વિરોધ આકરા પાણીએ છે। બાપુ, એવી પણ વાત ચાલી રહી છે કે સંકલન સમિતિના લોકો સાથે જે ડેમેજ કંટ્રોલના પ્રયાસો થઈ રહ્યા છે, એવી ઘણી બધી અફવાઓ પણ ચાલી રહી છે કે મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, અલગ અલગ જગ્યાએ મંત્રીઓ બેઠકો પણ કરી રહ્યા છે, તો હવે કોઈ સમાધાનનો રસ્તો હવે તમને દેખાય છે નીકળે? વડાપ્રધાન આવવાના છે, તે સમાધાન કરવા બેસે તો નીકળે?
આમાં સમાધાનને કોઈ અવકાશ જ નથી. આમાં સમાધાનમાં અમારી એક જ લીટીની વાત હતી પહેલા દિવસથી કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. અમે 15મીની રાત્રે એટલે 16મી રાત્રે રૂપાલા સાહેબ ફોર્મ ભરે એના પહેલાં સીએમ હાઉસ ખાતે સંકલન સમિતિની મિટિંગ યોજાઈ હતી રાત્રે મધરાત્રે 3 વાગે. ત્યારે પણ એક જ સંકલન સમિતિનો સૂર હતો કે રૂપાલા સાહેબની ટિકિટ આવતીકાલે રદ કરી દો અને ફોર્મ ના ભરે તો આ આંદોલન શાંતિપૂર્વક પૂરું થઈ જાય હતું. એટલે હવે આ તો આંદોલન પૂરું થવાનું છે નહીં અને ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં સામેના સક્ષમ ઉમેદવારને વોટ આપવાનું આહવાન થઈ ગયેલું છે અને એના પડઘા રૂપે તાલુકે જિલ્લે અને ગામે ક્ષત્રિય સમાજના આગેવાનો તરવરે છે કે ક્યારે વોટિંગ કરવા જઈએ. વાત રહી કોઈ પણ બીજા આગેવાન દિલ્હીથી પણ આવે, મોવડી મંદિર આવે, પણ હવે મતલબ નથી રહ્યો, સમય નીકળી ગયો છે. બાપુ, હવે તમે કહી રહ્યા છો કે સામે સક્ષમ ઉમેદવાર હોય તો સામે કોંગ્રેસ જ પાર્ટી સક્ષમ ઉમેદવાર છે. અત્યાર સુધી સંકલન સમિતિએ પણ એક શબ્દ નથી ઉચ્ચાર્યો કે અમે કોંગ્રેસને સમર્થન કરીશું. તો એની પાછળના શું કારણ, કેમ આટલા સંકોચ અનુભવી રહ્યા છો? પણ એ જે બિલકુલ એક સ્વાભાવિક વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીની સામે સક્ષમ ઉમેદવાર હોય એને વોટ આપવો એ સીધી રીતે આડકતરી રીતે આપ જે રીતે ગણી શકો. ગુજરાતમાં 2 જ પક્ષ છે, ત્રીજા પક્ષને કોઈ અવકાશ નથી. ભૂતકાળમાં પણ જોઈ શકશો. એ રીતે અત્યારે પણ ગુજરાતમાં બધી જગ્યાએ ઉમેદવારો 2 પક્ષના જ ઊભા છે આખા સમગ્ર 26 સીટ ઉપર. તો એક સામાજિક વસ્તુ છે, સમજવાની વસ્તુ છે કે ઈશારો કોની તરફ હોય. ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવું નહીં પણ હરાવવું એ અમારો ધ્યેય છે અને ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હરાવીને રહેશે. એમાં 8 સીટો ઉપર મહત્તમ અમારું યોગદાન રહેવાનું છે. ચોક્કસથી મારી સાથે હતા જે સંકલન સમિતિના સભ્ય, તેમના દ્વારા પણ જે એક ધ્યેય હવે નક્કી કરી લેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને તેઓ 26માંથી જે 8 બેઠકો જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે તે બેઠકો પર પૂરેપૂરું ડેમેજ ભારતીય જનતા પાર્ટીને પહોંચાવીને રહેશે. એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તે 26 લોકસભાની સીટો જીતવાની વાતો કરી રહી છે, 5 લાખની લીડ સાથે જીતવાની વાતો કરી રહી છે, પરંતુ પરસોત્તમ રૂપાલાના આ નિવેદનના પડઘા અન્ય કેટલા રાજ્યોમાં પડે છે અને આગામી 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામો કેવા આવે છે તે તમામ સૌ કોઈની નજર છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે